નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી, પરંતુ હવે ધીમી ગતિએ આવક છે વધી રહી છે અને ગોંડલમાં લાલ ડુંગળીની 15,000થી લઈને 17,000 કટ્ટાની આવક છે અને મહુવામાં અત્યારે સફેદની આવકમાં પણ આટલી જ વધારે જોવા મળી રહી છે। આગામી 15 દિવસમાં આવકમાં ભરપૂર પ્રમાણમાં ડુંગળીમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જેમ જેમ આવક વધશે તેમ બજારમાં સારી ક્વોલિટીની જો ડુંગળી આવવા લાગશે તો બજાર ટકી જશે, નહીતર ભાવમાં છે એ મોટા ગાબડા આવવાની અત્યારે સંભાવના જોવા મળી રહી છે। ડુંગળીના ભાવમાં અત્યારે નવામાં નીચામાં નીચો જે ભાવ છે પ્રતિ મણનો એ 40 રૂપિયા જોવા મળ્યો છે અને ખૂબ જ નબળી અને રેઇન તેમજ ડેમેજ માલ આવી રહ્યા હોવાથી જે ભાવ છે નીચા બોલાઈ રહ્યા છે। આગળ ઉપર ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો જે મોટો આધાર છે રહેલો છે। ગોંડલમાં 15,500 કટ્ટાની આવક સામે લાલમાં 40 રૂપિયાથી 271 રૂપિયા, સફેદમાં 1,500 કટ્ટાની આવક સામે 71 રૂપિયાથી લઈને 251 રૂપિયા સુધીના ભાવ હતા। ડુંગળીની આ ઉપરાંત મહુવામાં લાલ ડુંગળીની 8,000 કટ્ટાની આવક સામે ભાવ છે 65 રૂપિયાથી લઈને 266 રૂપિયાના હતા। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો અત્યારે જે નિકાસ બાર ક્વોલિટીમાં જે ભાવ છે એમાં 251થી 600ના હતા, જ્યારે નાસિકમાં ઉનહાલ કાંદાની 2100 ક્વિન્ટલની આવક સામે જે ભાવ છે એ 300થી લઈને 1260 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। એવરેજ ભાવ 1,025 રૂપિયા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતી આજની ડુંગળી બજારના સમાચાર। ઇન શોર્ટ જો જણાવવું હોય તો આગામી દિવસોમાં જેમ જેમ આવકો વધશે તેમ બજાર છે નીચે આવતી જશે અને મે બી નબળો માલ જો વધારે આવ્યો તો ડુંગળી ઓલ ટાઈમ લો તરફ જતી જોવા મળી રહી છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।